પંચમહાલના ગોધરામાં લાકડા તસ્કરી કરનારો બેફામ બન્યા છે। ગોધરામાં ટ્રેક્ટર અટકાવતા ધમકી આપવામાં આવી। ગોધરાના પ્રાંત અધિકારી નાયબ મામલતદારને અપાઈ ધમકી। અધિકારીઓને ધમકી આપતા લાકડા ચોરતા શખ્સ સામે ફરિયાદ દાખલ કરાઈ છે। આરોપીઓએ વાહન પ્રાંત કચેરીએ ન લઈ જઈ અને રસ્તા વચ્ચે જ બૂમાબૂમ કરી સરકારી વાહનોને આંતરી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ધમકી પણ આપી। વધુ માહિતી સાથે સંવાદદાતા હનીફ ફોન લાઈનથી જોડાયા છે। જે હનીફ, લાકડા ચોરતા શખ્સો છે જે હવે બેફામ બન્યા છે, શું વધારે વિગત, ક્યાં સુધી કાર્યવાહી પહોંચી? જી, મોડી રાત્રે ગેરકાયદેસર રીતે લાકડા ભરી જતા વાહનને ગોધરા પ્રાંત અધિકારી અને તેમના બે નાયબ મામલતદાર દ્વારા અટકાવવામાં આવી હતી અને જે વાહન છે લાકડું ભરેલું તે ઓફિસે લઈ જવા માટે જણાવવામાં આવ્યું હતું અને આ મામલે જે છે આ જે વાહન ચાલક છે તેઓએ નાયબ મામલતદાર સહિત જે પ્રાંત અધિકારી છે તેઓને મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ છે લાકડાની જે ગાડી જે છે જે જપ્ત કરવામાં આવી હતી તે લઈને ભાગી છૂટ્યા હતા। ખાસ કરીને વેજલપુર હાઈવે પર પ્રાંત અધિકારી દ્વારા ચેકિંગ દરમિયાન આ જે વાહન અટકાવવામાં આવ્યું હતું અને તપાસ કરતા જે ગેરકાયદેસર રીતે લાકડા ભરી જતા હોવાનું માલુમ પડ્યું હતું, જેને લઈ પ્રાંત અધિકારી દ્વારા જે વાહન જે છે પ્રાંત કચેરી ગોધરા ખાતે લઈ જવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ જે રીતના વાહન ચાલક છે તેઓ દ્વારા વાહન હંકારી લઈ જઈ અને ભાગી છૂટેલ હતો। આ સમગ્ર મામલે જે છે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં છે। જાનથી મારી નાખવાની ધમકી સહિત અન્ય જે કલમો જે દ્વારા જે 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં પામી છે અને હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલાની જે તપાસ જે છે હાથ ધરવામાં આવી રહી છે। જી હનીફ, સમગ્ર માહિતી બદલ આભાર।